सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमस्तस्यै नमो नमः। અને યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્यै નમો નમઃ। આજરોજ વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોમટાની સુંદર મજાની શાળા એટલે કે ગજાનંદ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ, આ પાછળ હજી જે
છોકરાઓ ઠેકડા મારે ને ત્યાં જે કુંડાળું વરીને બેઠા ભાઈઓને વિનંતી, આગળ બધા આવી જાઓ. હા, સરસ મજાની વ્યવસ્થા છે. મોરારી બાપુ રહ્યા ને એની કથામાં બહુ કથા શરૂ કરે ને એની પેલા બહુ સારી વાત કહેતા હોય છે કે આપણે ક્યાંય પણ જાય તો બે વસ્તુ બહુ સારી હોવી જોઈએ. એક આપણી અવસ્થા અને આપણે જ્યાં જાય ત્યાંની વ્યવસ્થા. તો તમે બધા ઘરેથી અહીંયા આવ્યા છો તો તમારા બધાની અવસ્થા સારી હોય તો જ આવ્યા હોય. અને અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે તો જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાજો. ઘણાનું 60-60 વર્ષે નથી ગોઠવાતું. હા, કેમ કે એમાં અડધા જોવાની રહે ને. એક તો IPL ની સિઝન છે એટલે મને ખ્યાલ છે કે અડધા લોકો મોબાઈલમાં એ જ જોતા હોય કોણ જીતું ને કોણ હાર્યું. આપણને 1 રૂપિયો નથી મળવાનો. પણ આજે ગોમટાના આંગણે આવું સુંદર મજાનું ગજાનન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ. સાહેબ, તમે ટીવીની અંદર બધા જ્યારે ડાન્સની સ્પર્ધા જોતા હોય, બીજાના છોકરા નાચતા હોય તો તમને જોવાની મજા આવતી હોય. બધા પોતાનું કે ને આ એમાં કન્ટેસ્ટન્ટ અલગ અલગ હોય કે આ મને ગમે છે ને આ મારો છે. પણ સાહેબ, આજે તો અહીંયા તમારા દીકરા દીકરીઓ પરફોર્મ કરવાના છે તો એનો તો આ બધા મા બાપને હરખ હોય કે ન હોય? બીજાના છોકરા ટીવીમાં નાચતા હોય તો એ આપણને ઘરે બેઠા બેઠા મજા આવતી હોય, આપણે વોટ કરતા હોય. તો આપણે અહીંયા આજે તમારા બધાના બાળકો પરફોર્મ કરવાના છે. અને સરસ મજાની આજની જે તારીખ રહી, આજે ઘણા બધા સંયોગ ભેગા થયા છે. આપણે એક વખત આજે 23મી માર્ચ એટલે દેશની આઝાદી માટે આપણા 3 જવાનો જે શહીદ થયા હતા, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ 3 ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણના બલિદાન દીધા છે, પોતાના પ્રાણની આહુતિ દીધી છે. સાહેબ, અહીંયા તાલી અત્યારના વાગશે ને તો એની પાછળ આવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવન કુરબાન કરી દીધા છે. ત્યારે હું તમે આ દેશની આઝાદી માણી રહ્યા છીએ અને આવો સરસ મજાનો કાર્યક્રમ માણી રહ્યા છીએ. એક વખત એ શહીદોને જોરદાર તાલીઓથી બતાવો. બીજું, આજના કાર્યક્રમનું નામ સરસ મજાનું છે, સતરંગી અવસર. આવતીકાલે હોળી છે એટલે રંગોનો પર્વ. એટલે આજના કાર્યક્રમનું સરસ મજાનું ટાઇટલ આપ્યું છે સતરંગી અવસર. એટલે એવા નાના બધા બાળકો ફૂલ ગુલાબી તૈયાર થઈ રંગબેરંગી કપડામાં અહીંયા પરફોર્મ કરશે. અને ત્રીજો સંયોગ એ ભેગો થયો છે સાહેબ કે આજથી 4 વર્ષ પહેલા આજની તારીખે લોકડાઉન જાહેર થયું હતું. એ કોઈ મેળના નહોતા રહ્યા. આમાં જે રહ્યા લોકડાઉન ની અંદર પુરુષો રહ્યા ને એ દરેક પુરુષોને 2 વસ્તુની ખબર પડી કે હંજવારી વારવી હોય ને તો આગળ જવાય અને પોતા કરવા હોય તો પાછળ જવાય. અને આ જે બેનો સાહેબ આખા વિશ્વની અંદર 2 મહિના તો જડબે સલાક આખા વિશ્વમાં લોકડાઉન નહોતું, પણ એક જગ્યાએ લોકડાઉન નહોતું, આ માવડીઓના રસોડામાં. એક વખત એમને જોરદાર તાલીઓથી બતાવો. હા, કેમ કે આ લોકોએ પછી ગૂગલ માંથી રેસીપી જોઈ છે હું રાંધ્યું છે અને આપણે બધા હું ખાધું છે. એક ભાઈ રે ને એની ઘરવાળી કહે કે પુલાવ બનાવું, પુલાવ. એનો ઘરવાળો કે પેલા બનાવી લે, નામ પછી નક્કી કરશું. પુલાવ રાખવા, વઘારેલા ભાત રાખવા, ખીચડી રાખવી. અત્યારે જેવું છે, હું હાસ્ય કલાકાર છું, ચંદ્રેશ ગઢવી. યુટ્યુબમાં સર્ચ કરશો ને એટલે મારા ઘણા બધા વિડીયો છે. ભારતની બહાર વિદેશમાં જઈને કાર્યક્રમ અહીંયા વચ્ચે વચ્ચે હું આવતો રહી. સરસ મજાનું કાર્યક્રમનું સંચાલન આખું બધું મારા હાથમાં છે. થોડીક ક્ષણોમાં આપણા એક પછી એક સરસ મજાના પરફોર્મ રેડી થવાના છે. પણ ભૌતિક સાહેબનો મને ફોન આવ્યો કે અહીંયા અમારો આવો સરસ મજાનો વાર્ષિક મહોત્સવ છે ને તમારે અહીંયા આવવાનું છે. તમારા ઓળખાણ જે રહી ને, તમારા જે કરાટેના સાહેબ રહ્યા ને ધવલ સર, અમે PNB સ્કૂલમાં 5 વર્ષથી 2 જણા હારે વાર્ષિક મહોત્સવમાં છીએ. એટલે ધવલ સરે અહીંયા રેફરન્સ કર્યો એટલે ભૌતિક સરનો મને ફોન આવ્યો કે અહીંયા અમારી સરસ મજાની ગોમટાની સ્કૂલ છે અને બાળકોએ સરસ મજાના પરફોર્મ તૈયાર કર્યા છે, તમે સંચાલન કરવા આવશો ને વચ્ચે ઘડીક ઘડીક દાંત કઢાવજો. ભૌતિક સરનો વિચાર ફરીને એ પેલા મેં હા પાડી દીધી. વળી બીજાને બુક કરી લે, પણ પાછા વિદ્યાર્થી રહ્યા ને એવું મીઠું મીઠું બોલે છે ને ફોનમાં, તો
એનો અવાજ મેં કીધું એક વખત સાહેબને મળવું છે, એવું મીઠી મીઠી વાત કરે. શિક્ષક રહ્યા પાછા હોશિયાર રહ્યા એટલે મને કે એમ નહીં, તમે હા પાડી દો આવવાનું તો ખરી પણ લેવા દેવાનું શું? એટલે મેં કીધું ધવલ સરે રેફરન્સ કર્યો અને સાહેબ તમે ગોમટા ઠેઠ મને તેડાવો. આખા ગુજરાતની અંદર 5000 સંચાલકો છે, એન્કરો છે, એમાં તમે મારી પસંદગી કરી, મારા માટે એ જ મોટો પુરસ્કાર છે. મને કે એમ નહીં, ચોખવટ હારી, કેમ કે પ્રોગ્રામ પૂરો થાય ને પછી કલાકારો રોન બહુ કાઢે. એટલે મેં કીધું વાતે સાચી. મેં કીધું કામ કરો સાહેબ, તમારા મગજમાં જે આંકડો હોય ને એના કરતા 500 રૂપિયા મને ઓછા આપજો. મને કે હાઈ લાવો 500 જ ધાર્યા હતા. એટલે આજે તો તમારા બધાની તાલીઓ મને જીવતી રાખવાની છે. પણ સાહેબ એક એવા સંકુલ સાથે તમે જોડાયેલા છો. 2007ની અંદર આ સ્કૂલની શરૂઆત થઈને ત્યારે માત્ર ને માત્ર 17 વિદ્યાર્થી હતા. 2007ની અંદર ગોમટા ગામની અંદર ગજાનંદ સ્કૂલ જ્યારે એની સ્થાપના થઈ, 17 વિદ્યાર્થીમાંથી સાહેબ એનું રિઝલ્ટ કેટલા ટકા ઊંચું હોય છે કે હજી 20 વર્ષ પૂરા નથી થયા ને તો અત્યારે ગજાનંદ સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ ભણે છે સાહેબ. આ માત્ર ને માત્ર અહીંનું જે શિક્ષક મંડળ રહ્યું, વાલી મંડળનો વિશ્વાસ જીવતો છે. ને ખાલી એમનો મેં જીવતો નથી. ત્યારે એસએસસી શરૂ નહોતું થયું 2016થી એસએસસી એટલે કે 10મું ધોરણ બોર્ડ બહુ અઘરું હતું. આમાં જેટલામાં અહીંયા 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય છે ને એના વાલીઓના રિઝલ્ટ ક્યારેક જોવા આપણે કહીએ કે છોકરાને માર્ક ઓછા આવ્યા, એ બેનને ની ભાઈ એક વખત પોતાના રિઝલ્ટ જોઈ લેવા. પણ 2016થી એસએસસીની શરૂઆત આ સ્કૂલની અંદર થઈ અને 2017થી સતત બોર્ડની અંદર 100% રિઝલ્ટ આવે છે. એટલે જેટલા છોકરા 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ આવે છે ને એ તમામે તમામ આ સ્કૂલના પાસ થાય છે. કોક વાલી મંડળને જોરદાર તાલીઓથી વધાવો, ટ્રસ્ટી મંડળને વધાવો અને શિક્ષકગણને જોરદાર તાલીઓથી વધાવો. કેમ કે આ ભણતર અને નજી ઓછી ફીની અંદર સારું શિક્ષણ છે. અત્યારના જે રહ્યા ને કેટલી બધી અલગ અલગ એક્ટિવિટી કરાવે છે, ખબર ત્યાંથી પડી જાય. અમે ઘણી બધી જગ્યાએ એન્કરિંગ કરવા જતા હોય, ઘણી બધી સ્કૂલોની અંદર અમે વાર્ષિક મહોત્સવમાં જતા હોય, એટલે આખી સ્કૂલનો માહોલ કેવો છે અને સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ કેવા છે અને એનો પરિવાર કેવો છે ને એની અમને ખાલી એના વાર્ષિક મહોત્સવની ખાલી એમ લિસ્ટ આપે ને કે આ ડાન્સ ઉપર અમારા બાળકો પરફોર્મ કરવાના છે, એના ઉપરથી અમને આખું ચિતાર થઈ જાય. અહીંથી જ્યારે એક પછી એક આપણા જે પરફોર્મન્સ રીલીઝ થશે ને સાહેબ તમને બધાને ખ્યાલ આવશે કે ખાલી શિક્ષણ નહીં પણ આપણા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. એવી સરસ મજાની કૃતિઓ તૈયાર કરવામાં આવેલી છે. આવી જાઓ, ગોઠવાઈ જાઓ. જેટલા આવ્યા છો, મોડા આવતા રહ્યા છો, ધીમે ધીમે આ ભાઈઓને વિનંતી કે બધા આગળ ગોઠવાઈ જાજો. કેમ કે થોડીક ક્ષણોમાં વાર્ષિક મહોત્સવ આપણે શરૂ કરવાના છે અને બધા મને ખ્યાલ છે લગભગ હવે વાલી રહ્યા ને એને એના પોતાના જ વાલા હોય રાજન બેટા જલ્દી મારા છોકરાનો પરફોર્મ આવી જાય. જો સરસ મજાનું વિડીયો શૂટિંગ અહીંયા થાય છે એટલે મોબાઈલમાં ખોટા આમ આગળ વચ્ચે બેઠા તમે હાથ ઊંચા કરીને વિડીયો ઉતારશો ને તો પાછળવાળા તમારા આમ ડોરા કાઢતા છે, એ તમને નહીં દેખાતું, મન દેખાતું હોય છે. એટલે સીડી જોતી હોય છે તો અહીંથી સંકુલમાંથી આ સરસ મજાની આખા વાર્ષિક મહોત્સવની તમને વિડીયો સીડી મળી જશે. એટલે એની તમે ચિંતા કરતા નહીં. સુંદર મજાની વ્યવસ્થા છે, તમારા બધાની અવસ્થા સારી છે, આ વ્યવસ્થા સારી છે. સરસ મજાના સુર સાઉન્ડ, શ્યામ સાઉન્ડ છે, એને કોઈ જોરદાર તાલીઓથી બતાવો. કેમ કે અમારા કેટલાય ગઢવીના કલાકારો ઓલા ભૂંગળાવાળા માઇકમાં ગાઈને ગુજરી ગયા. હવે તો એ જે સાઉન્ડ રહ્યા ને એ અત્યારે સર્કસમાં કે ક્યાંક અમુક ઓલી જાહેરાતો હોય ને તેમાં રિક્ષામાં ક્યાંક એ ભૂંગળાવાળા માઇક જોવા મળે છે. બાકી હવે માઇક ક્યાંય જોવા નથી મળતા. કેમ કે માઇક અને વાઇફ શબ્દ ઉપર ધ્યાન દેજો. જો મારા અમુક જોક્સ છે ને વીટના પ્રકાર હશે, એ અત્યારના તમારું પૂરેપૂરું ધ્યાન હશે તો અત્યારે દાંત આવશે. નકર કાલ બાથરૂમમાં નાતા છો ત્યારે હી કહેશો કે ગઢવી ભાઈનો જોક્સ હવે સંભળાનો, હવે સમજાણો. આ માઇક ને વાઇફ બે બોલવામાં ખરખા લાગે, બે ધારે તો હીરોમાંથી જીરો બનાવી દે, જીરોમાંથી હીરો બનાવી દે. આ માઇક હારા ન હોય ને તમે કલાકારો ગોટે ચડી જાય અને વાઇફ હારી ન હોય ને તો ભાઈનું પૂરું થઈ જાય. પણ બેમાં ઝીણા તફાવત છે. માઇક અને વાઇફમાં પેલો તફાવત ઈ કે આની સામે બોલાય, કરજો લીઓમાં ટ્રાય. બીજો તફાવત આને બંધ કરવાની સ્વિચ આવે. ત્રીજો તફાવત આ બગડી જાય તો રિપેર થાય.
તફાવત આને ભંગારમાં દેવાય. પાંચમો તફાવત આ 4-5 રખાય. અને છેલ્લો તફાવત આ કોક જાણીતાનું લેવાય. ઓમાં એ ધંધો ન થાય. અમે પુરુષો રહ્યા ને, આપણા પુરુષોની કઠણાઈ શું છે? આપણે જન્મી અને મરીને આપણા જીવનમાં બે વિચારમાં આપણું જીવન આખું પૂરું થઈ જાય. દરેક પુરુષોના જીવનમાં બે જ વિચાર હાલતા હોય. આપણે કુંવારા હોય ને એટલે મગજમાં એક જ વિચાર હાલતો હોય, મારા લગ્ન ક્યારે થાય, હું ક્યારે પરણીશ, મારા લગ્ન કદી થઈ જાય. અને આમ ભાઈના લગ્ન થાય એટલે બીજો વિચાર શરૂ થાય, મેં લગ્ન હું કામ કર્યા. આ લગ્ન થતા હોય ત્યારે કન્યા પછી સૌથી વધુ તૈયાર થવાનો હરખ કોને હોય ખબર છે? આ વાંઢાઓને. એ ફેરાના નોખા કપડા હોય, જાનના નોખા હોય, દાંડિયા રાસના નોખા હોય, પીઠી ચોળે ત્યારના નોખા હોય. પરણેલા પુરુષને કપડાનું માહિતમ જ ન હોય. એને તો કંકોત્રી આવે ને એટલે સીધું જોવે જમણવાનો સમય અને એડ્રેસ. એ ઓફિસેથી આવે, કબાટ ખોલે, જે પેલું લુગડું હાથમાં આવે ને એ ઠપકારી નીકળી જાય. સાહેબ, આ ડિજિટલ ઇન્ડિયા અત્યારે શરૂ થઈ ગયું છે. અહીંયા બાળકો છે, અહીંથી સૂચના આપી, મમ્મી પપ્પાએ સમજાવ્યા, એ છે સાહેબે ખાલી સૂચના દીધી, બધા શાંતિથી ગોઠવાઈ ગયા. આ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો છે. બાકી અમુક જગ્યાએ રહ્યા ને વાવાઝોડા જેવા છોકરા હોય. હવે અમે હાસ્ય કલાકારો, અમે બધા ખોપડીના કલાકારો, તમારા બધાના મોઢા જોઈને બોલવાનું, આમાં જ વાંચી વાંચીને કઈ બોલવાનું જ ન હોય. હવે અમે અહીંયા બોલતા હોય વક્તા, ને આગળ કઈ હલન ચલન થાય કે વાતચીત થાય ને તો કલાકારો બધા ગોટે ચડી જાય. હવે હેમુ ગઢવી હોલની અંદર અમારો હાસ્ય દરબાર હતો, હું સંચાલન કરતો હતો, મારી અરે બીજા 3-4 કલાકારો હતા. એમાં પેલી જ લાઈનમાં એક બેન બેઠા હતા ને એના ખોળામાં એનો છોકરો બેઠો હતો. છોકરો બોલ બોલ કરતો તો કલાકારો ડિસ્ટર્બ થતા હતા. એટલે મેં એ બેનને કીધું, એ બેન અને ચૂપ કરાવો ને. એ બેને મને જવાબ દીધો, મને કે મને એમ જ કહે કે મમ્મી આને ચૂપ કરાવીને. હવે રાજકોટમાં અમે તમે બધા આવ્યા છો, અમારે ત્યાં રેસકોર્સ છે. હવે અમે બધા કલાકારો ત્યાં વોકિંગ કરવા રોજ સવારે જાય. તો હમણાં એક દિવસ મોર્નિંગ વોક કરવા જતો તો આ ટેણીઓ રહ્યો ને, આના જેવડો જ એક ટેણીઓ ને બાકડા ઉપર બેઠો હતો, ને બાકડા ઉપર બેઠા બેઠા ચોકલેટ ખાતો હતો. તો મને હું કબૂથી હુઈ ગઈ ને, તો મેં છોકરાને ખાલી એટલું કીધું, મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, દાંત સડી જાય. મને કે બીજું શું થાય? હવે બીજું તો મને નહોતી ખબર. મેં કીધું ન ખવાય, દાંત સડી જાય. તો મને કે મારા દાદાને ઓળખો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા. મેં કીધું બહુ સારી વાત છે. મને કે હુકામ જીવાય ખબર? મેં કીધું ના. મને કે તમારી જેમ પારકી પંચાયત ન કરતા. પછી મને એમ થયું કે દોઢો ન થયો તો સારું હોત, અહીંથી અટકી ગયો તો વાંધો નહોતો. પછી મને કે ચોકલેટ મારી, હું મારા બાપાનો, આમાં તમારું કઈ પ્રદાન ખરું? મેં કીધું ના. મને કે તો પછી તમારા બાપાનું શું જાય છે? મને હાઈલા જાવ ને, હું મોર્નિંગ વોક કરવા નીકળ્યો તો ઇવનિંગ સુધી હાઈલો. હા, અને અમારે જે વોકિંગ કરતા ને એમાં લગભગ બહેનો રહ્યા ને, દરેક બહેનોની લગ્ન પછીની એક જ ફરિયાદ કે લગ્ન પછી અમે દુખી થઈ ગયા. આ બધા પરણેલા બહેનો, પરણેલા પુરુષોને ખબર હોય છે, અનુભવ હોય છે. એક જ બેનની ફરિયાદ હોય, લગ્ન પછી અમે દુખી થઈ ગયા. હું દુખી થઈ ગયા? લગ્ન પહેલાના ફોટા જોજો, તકલી આંગળી જેવડા હોય. લગ્ન પછી લુગડામાં નો હમાયો. લગ્ન થાય ત્યારે કરિયાવરમાં જે બેડ આવ્યો હોય, 50%માં ભાઈ હોતા હોય, 50%માં બેન હોતા હોય. લગ્નના 10 વર્ષ પછી 80%માં બેન કબજો જમાવીને બેઠા હોય, 20%માં ગોરધન તૂટી વાળીને પડ્યો હોય. હવે વોકિંગ કરવા પછી બે માણસ અમારે રેસકોર્સમાં આવે, ભાઈઓ વોકિંગ કરતા હોય, બહેનો વોકિંગ કરતા હોય. ભાઈઓ તો બિચારા ને વોકિંગ કરતા હોય, ટેન્શન એટલા હોય, માથું નીચું ગાલીને હાઈલા જતા હોય. છોકરાની ફી ભરવાની હોય, લાઇટ બિલ ભરવાના હોય, મકાનના હપ્તા ભરવાના હોય, ગાડીઓના હપ્તા ભરવાના હોય. એ બધું ટેન્શનમાં ભાઈઓ વોકિંગ કરતા હોય. અને વોકિંગ કરતા હોય બહેનોને અમે જોતા હોય, એ પંજાબી ડ્રેસ પહેર્યો હોય, રીબોકના બૂટ પહેરે ને ભાઈ આમાં હાથ કરીને હાઈલી જતા. આપણને લાગે ને પાંખો ઉડી ન જાય તો સારું. અને તમે ફેશન જોવો, આ બધા આમાં ઘણા બધા વડીલો બેઠા છે. સાહેબ, ગામડું છે તો આપણી સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે. આપણા માણસો ગામડા સાથે જોડાયેલા છે. આ વર્ષો થઈ ગયા, અમારા પુરુષોની અંદર કોઈ દી કોઈ ફેશન જ ન આવ્યું. અમારા કપડામાં શું આવ્યું? આપણે પેન્ટ, શર્ટ, ટી શર્ટ, જીન્સ, કોટ, કોટી, પૂરું. આ બધી ફેશન બહેનોની. અને પાછા ગમે લુગડું પહેરે હારા લાગે. અમારું જીન્સ પહેરે તમે હારા લાગો, અમારું ટી શર્ટ પહેરો તમે હારા લાગો, અમારો કોટ પહેરો હારા લાગો, અમારી ટોપી પહેરો હારા લાગો. આપણે એકાદું લુગડું તેનું ટ્રાય કરજો. અને બુદ્ધિની પરાકાષ્ઠા તો ન્યા સુધી આપણા બાપ દાદાનો એક લેંઘો હતો ને, એ આ લોકોએ પ્લાઝો કરીને લઈ લીધો. કાંઈ રહેવા ન દીધું. હા, આ બેન
બહેનો રહ્યા ને તમે વિચાર કરો, આમાં ભાઈઓને ખબર હશે 15-15, 20-20, 30-30, 40-40, 50-50 હજારના હાડલા પહેરે, 5 વર્ષ 10 વર્ષ પહેરે. આપણે કે કામવાળાને આપી દે, કામવાળાને નહીં આપે, એના ગોદડા બનાવે, પછી આપણને ઉઠાડશે. હવે આપણી 10 વાગ્યા સુધી નીંદર નથી ઉડતી, ક્યાંથી ઉડે? હાડલા ઉડીને હોતા હો ભાઈ. હવે આપણા પાટલું બિસ્કોટમાંથી કોઈ દી ગોદડા બનાવ્યા? પગ લૂછણિયા બનાવે, જે આવે એમ ઢેડતા ગયા, પછી કે તમારા ભાઈ ગળતા જાય, પણ પગ લૂછણિયું તો જોવો. કા બકાલા લેવાની થેલીઓ બનાવે, મૂળા બારે લટકાતા હોય, તમારા ભાઈને ઘચરકો આવ્યો, આમાં બિચારાને ઘચરકો જ આવે ભાઈ. જો સૌથી વધુ રહ્યો ને હાસ્ય રહ્યું ને દાંપત્ય જીવનમાં મળે, પણ પાછું દાંપત્ય જીવન હાસ્યાસ્પદ નથી હો. હા, ઘણા વાંઢા અમને કહેતા હોય કે આવજો કોક દી ઘરે, તારીને હું ઠામડા ઉટકવા આવી. તું હાઈતે રાંધીને અંગ્રેજીના આઠડા જેવો થઈ ગયો હોય. હવે મૂળ વાત કરતો હતા ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો. સાહેબ, મારી બાજુમાં એક ભદો કરીને છોકરો રે, એક દી હવારના પોરમાં ઘરે આવ્યો, આવીને મને કે મુરગી ઈંડું મૂકે. મેં કીધું એમાં હું મોટી વાત? મને કે તો તમે મૂકો. હું બાવડું પકડીને ઘરની બહાર મૂકી આવ્યો. પણ સરસ મજાનો માહોલ જામી ગયો છે અને ધીમે ધીમે મોટા ભાગના મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો આપણી સંસ્કૃતિ મુજબ સાહેબ, આપણી ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની આપણે જ્યારે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આપણે દીપ પ્રગટાવી અને કોઈ પણ કાર્યક્રમ શરૂ કરતા હોઈએ છીએ તો આપણે દીપ પ્રાગટ્ય માટે હું અહીંથી જે મહેમાનોના નામ બોલું તેઓને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે અહીં મંચ પાસે આગળ ત્યાં માતાજીનું સ્થાપન છે ત્યાં પધારે. હું વિનંતી કરીશ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરોજબેન એન હદવાણી, નીતિનભાઈ એચ હદવાણી, ટ્રસ્ટી શ્રી રમેશભાઈ એ ભૂત, મહેમાન શ્રી કાંતિભાઈ જે ગામી, મહેમાન શ્રી રેખાબેન કે ગામી, મહેમાન શ્રી અજયભાઈ એ સોભાણા અને ભૌતિક સર તથા પાર્થ સરને પણ વિનંતી કરીશ કે આ બધા ટ્રસ્ટીઓને લઈને મહેમાનોને લઈ અને આપણે દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા મંચ પાસે આગળના ભાગમાં પધારે. આપણે જોરદાર તાલીઓથી મહેમાનોનું સ્વાગત કરીએ. આપણે આ જે મેં મહાનુભાવના નામ બોલ્યા એ બધાને વિનંતી કે આ બધા દીપ પ્રાગટ્ય માટે જોડાઓ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं
धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः તમામે તમામ મહેમાનોનો હું ગજાનંદ સ્કૂલ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે આપણી પરંપરા મુજબ, આપણી સંસ્કૃતિ મુજબ આપણે દીપ પ્રાગટ્ય કરી અને આજનો આ ગજાનંદ સ્કૂલ ધોરણ કેજીથી લઈ અને ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓને નજીવી ફીની અંદર એક સારામાં સારું એક ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપતી સ્કૂલ એટલે ગજાનંદ સ્કૂલ, અને એનો આજનો વાર્ષિક મહોત્સવ સતરંગી અવસર દીપ પ્રાગટ્ય બાદ આપણે આપણી પ્રથમ કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે એક એવા દેવને યાદ કરવા છે કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે સૌ પ્રથમ આપણી પરંપરાથી જે દેવને યાદ કરવામાં આવે છે એવા ગણપતિ દાદાની સ્તુતિ લઈને ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. હવે પરફોર્મન્સ શરૂ થાય છે તો તમારા જ બાળકો પરફોર્મ અહીંયા કરવાના છે. એટલે આપણને બધાને તમારા બધાનો જેટલો પડકારો રહ્યો ને, જો પડકારો અને દેકારો આ બે વસ્તુમાં ફેર છે. દેકારો હોય ને ત્યાં કંઈ ખબર ન પડે, એમને રાડો અમથા લોકો રહે ને અમથા રાયડું પાડતા હોય, આપણને ખબર ન આટલો બધો ગરમ કેમ છે, પણ એ બધા દેકારા વાળા હોય છે. પણ આપણે તો બધા પડકારો કરવાનો છે. તો સરસ મજાની પ્રથમ સ્તુતિ તમારી સમક્ષ લઈને આવે છે ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓ. એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મ્યુઝિક. विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता है द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे विघ्न हरता है बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता कर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे रे बप्पा तू सृष्टि को चलाता है रे बप्पा तू सर्वति का दाता है रे बप्पा तू भाग्य का विधाता है रे बप्पा रे बप्पा रे बप्पा रे बप्पा रे नाम जो तेरा दिल से पुकारे उसकी लगी है नैया किनारे जब जब बाजे बाजे ढंका तेरा बप्पा ढंका तेरा बप्पा ढंका तेरा बढ़कर बदकिस्मतों की तू बिगड़ी सवार
विघ्न हरता हे बप्पा विघ्न हरता विनाश पाप का हो तू पग जहाँ पे धरता भजन तेरा तमस में भी है प्रकाश भरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरया रे रे बप्पा तू रे बप्पा तू रे बप्पा तू रे बप्पा हे बप्पा हे बप्पा रे बप्पा रे કેજીના બાળકો વો કિસના હે આ લોકોને ગોઠવવાના તો તમે તમારે ગોઠવી દેજો. હા એન્ટ્રી લેવાની છે કે ગોઠવવાના છે? હા ગોઠવી દો. હવે આ કેજીના એટલે આ હાવ નાના નાના બાળકો રહ્યા. હવે આ બાળકો કેટલા ટેલેન્ટેડ છે કે અવડી નાની ઉંમરમાં અહીંયા શિક્ષકોએ સરસ મજાના ડાન્સ શીખડાવ્યા અને સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે. બાકી આમાં આપણે આ બધા જેટલા રહ્યા ને આપણે આના જેવડા હતા ને ત્યારે આપણને આપણું નાક સાફ કરતા નહોતું આવડતું. સરસ મજાના ઢીંગલા અને ઢીંગલીઓ ગજાનંદ સ્કૂલના કેજી સ્ટાન્ડર્ડના એક મસ્ત મજાનું પરફોર્મન્સ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે. રેડી બેટા બધા? અને છોકરાઓ તાલીઓથી થોડોક એ લોકોને થોડોક જુસ્સો અપાવજો, એ લોકોને મજા આવશે પરફોર્મ કરવાની. રેડી, મ્યુઝિક. जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है राधा है वो राधा है वो राधा है राधा है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना
વાહ, ગજાનંદ સ્કૂલના આ નાનકડા એવા રાધા કૃષ્ણ બધા એ અડધા તો અહીંયા જ જોતા હતા, ટીવીમાં કંઈક મજા આવે એવું છે કાર્ટૂન. બેટા પૂરું થઈ ગયું, નીચે જવાનું છે ટીચર પાસે. અને આ બધાના મમ્મીને ખાલી સૂચના જો દેવાની કે પોતપોતાના બાળકોને લઈ લે તો પછી આ જે પ્રમાણે સૂચના હોય લઈ લે. તો એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, છોકરો સ્ટેજ ઉપર આવી ગયો, મેં નામ કીધું, મમ્મી પપ્પાનું નામ કે પછી એના બાપા ધંધો કરતા ધંધાનું નામે બોલાવ્યો, અડધી કલાક સુધી નામ બોલું લેવાનો આવ્યો. પછી એના ભાઈને કીધું, મેં કીધું ભલામણ આવડા છોકરાને હાવ આમ રખડતા મોકલી દો, ચિંતા નથી થતી. મને કે જાહેરાત કરાવતો હતો મફતમાં. એટલે અત્યારે માણસો બધા એટલા અઘરા થઈ ગયા છે. હવે એક પછી એક પરફોર્મન્સ તો માણવાના છે, પણ હું પાર્થ સરને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન શબ્દ પુષ્પ દ્વારા જે પધારેલ મહેમાનોનું સ્વાગત કરવા માટે પાર્થ સરને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે. સરસ મજાનો આજનો સતરંગી અવસર ગજાનંદ સ્કૂલનો આપણે બધા માણી રહ્યા છીએ. નમસ્કાર, સુસ્વાગતમ. આજના આપણી શાળામાં સંચાલિત શાળા દ્વારા આયોજિત એવા સતરંગી અવસરમાં સમયને માન આપીને ઉપસ્થિત થયેલા મહેમાનો, સ્વનિર્ભર શાળા સંચાલકનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વ માટે આપણા માતા પિતા ફક્ત એક વ્યક્તિ હોય છે, પરંતુ આપણા માટે તેઓ એક વિશ્વ હોય છે. આ વાક્ય આપણા માતા પિતાને આદર આપવા માટે પૂરતું છે. આવા જ માતા પિતાઓનું મારી શાળા વતી અપાર આનંદ સાથે હું સ્વાગત કરું છું. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે તેમની અંદર છુપાયેલી અલગ અલગ પ્રતિભાઓ બતાવવા આ એક મહત્વપૂર્ણ સમય છે, તથા બાળકોની આવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા માટે આપ સૌ અહીં પધાર્યા તે માટે ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ અમારી સંસ્થાના દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વનો છે. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા અને આપણી સંસ્થાને આગળ લઈ જવાના તમામ પ્રયાસોમાં તમારી ભાગીદારી અને સહયોગની અમે કદર કરીએ છીએ. અંતે હું આ સંસ્થાના અભિન્ન અંગ એવા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. હવે વધુ સમય ન લેતા કાર્યક્રમને આગળ વધારીએ. થેન્ક યુ. અસ્તુ. અને આજના આ સતરંગી અવસરની અંદર ઉપસ્થિત રહ્યા છે, તો આપણી સંસ્કૃતિ મુજબ આપણા આંગણે કોઈ પણ મહેમાનો આવ્યા હોય તો આપણે એનું સ્વાગત કરતા હોઈએ છીએ. તો ઘણા બધા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તો આપણે સર્વ મહેમાનોનું આ તકે પુષ્પગુચ્છ દ્વારા અને આપણું તિલક કરી અને એનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરિચંદ્રસિંહ દશરથસિંહ ઝાલા ઉપસ્થિત છે. આપણે એમનું પુષ્પ દ્વારા સ્વાગત કરશું. જોરદાર તાલીઓથી વધાવો. આ જે મોંઘેરા મહેમાનો પોતાનો અમૂલ્ય સમય ફાળવી તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરિચંદ્રસિંહ દશરથસિંહ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તો ગજાનંદ સ્કૂલ પરિવાર આ તકે પુષ્પગુચ્છ દ્વારા અને તિલક કરી અને તેનું ખરા હૃદયથી સ્વાગત કરે છે. આ મહેમાનોનું સ્વાગત થાય ત્યારે આપણી તાલીઓ બંધ ન થવી જોઈએ. અને એવા ખાસ ગોંડલથી ઓરો એજ્યુકેશન ઝોન ગોંડલના સંચાલક શ્રી ઋષિભાઈ વિરડી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા અને તિલક કરીને એનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. જે મહેમાનોનું અહીંથી સ્વાગત થાય આપણે બધાની તાલીઓ બંધ ન થવી જોઈએ. ત્યારબાદ ગોંડલથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે
બાલ ગોકુલમ સ્કૂલ ગોંડલના સંચાલક શ્રી ડાંગર સાહેબ ઉપસ્થિત રહ્યા છે. અમે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા અને તિલક કરીને આપણે એમનું પણ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. જે શૈક્ષણિક સંસ્થા શિક્ષણના ક્ષેત્રની અંદર ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે એ આ પરિવાર સાથે પણ ખૂબ જ નજીકનો નાતો છે અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. અને ખાસ ગોંડલના સંચાલક શ્રી પાર્થ સ્કૂલમાંથી અખિલેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા છે. આપણે તેનું પણ પુષ્પગુચ્છ અને તિલક દ્વારા સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. સુંદર મજાનું આજનું આ સતરંગી અવસર. ત્યારબાદ જાગૃતિ સ્કૂલ ગોંડલના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ બુકે દ્વારા અને તિલક કરીને સ્વાગત કરીએ છીએ. મેડમને વિનંતી કે જાગૃતિ સ્કૂલ ગોંડલના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપી અને આપણે તેનું અભિવાદન કરીએ. જોરદાર તાલીઓ થઈ જાય. આપણા આંગણે જે મહેમાનો આપણે જ્યારે આપણો વાર્ષિક મહોત્સવ ગજાનંદ સ્કૂલનો ઉજવી રહ્યા છીએ. ત્યારબાદ જાગૃતિ સ્કૂલ ગોંડલના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર LR સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે ડૉક્ટર LR સાહેબનું પણ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશું. જોરદાર તાલીઓ થઈ જાય. અને આપણી વચ્ચે ત્રાકુડા હાઈસ્કૂલના આચાર્ય શ્રી બરોસિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. મોંઘેરા મહેમાનો પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આપણી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા છે. ત્યારબાદ આપણી વચ્ચે સરદાર એજ્યુકેશન ઝોન ગોંડલ સંચાલક શ્રી અશોકભાઈ ધોણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. મહેમાનોનો સ્વાગત બાદ સરસ મજાની એક કૃતિ તમારી સમક્ષ રજૂ થવાની છે. એક મસ્ત મજાનું પરફોર્મન્સ છે. ત્યારબાદ ઓમકાર વિદ્યાલય દાળિયા એના સંચાલક શ્રી ભાવેશભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ. જોરદાર તાલીઓ થઈ જાય મહેમાનોનો સ્વાગત વખતે. ત્યારબાદ સગુન સ્કૂલ શિવરાજગઢ સંચાલક શ્રી હિતેશભાઈ લિંબાસી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીએ છીએ. ત્યારબાદ આલ્ફા સ્કૂલ ગોંડલ સંચાલક શ્રી પ્રવીણભાઈ સટોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય આ મહેમાનોનું આપણે જ્યારે સન્માન કરતા હોય. ત્યારબાદ સરસ્વતી સ્કૂલ ગોંડલ સંચાલક શ્રી નિમિષભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેનું પણ સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ નીલકંઠ સ્કૂલ ગોંડલ સંચાલક શ્રી નિકુંજભાઈ પટોડિયા આપણે તેનું પણ સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. ત્યારબાદ આપણી વચ્ચે ગોંડલથી કથિરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા છે. તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીએ કથિરિયા સાહેબનું. જોરદાર તાલીઓ થઈ જાય. ત્યારબાદ આપણી વચ્ચે માર્કેટયાર્ડ ગોંડલના દલાલ મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ ક્યાડા ઉપસ્થિત છે. તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ.
જોરદાર તાલીઓ થઈ જાય. ત્યારબાદ ગોમટા ગામના સરપંચ શ્રી જસાભાઈ ઝાપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ. જોરદાર તાલીઓ થઈ જાય. જે મોંઘેરા મહેમાનો આપણા આંગણે આજે સરસ મજાના વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા છે, વિજય સાહેબ વાસાણી કડવા પટેલ સમાજના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ. જોરદાર તાલીઓ થઈ જાય મહેમાનોનું. આપણે આપણા આંગણે જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારબાદ ગોમટા ખોડિયાર મંદિરમાંથી જનક દુલારી માતાજી આપણા આંગણે પધાર્યા છે, તો આપણે તેનું પણ પુષ્પગુચ્છ દ્વારા હું મેડમને વિનંતી કરીશ કે જનક દુલારી માતાજીનું પણ પુષ્પગુચ્છ દ્વારા આપણે એમનું પણ માતાજીનું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ. ये कहानी है मेरे प्रभु श्री राम की, उनकी जो मानव से भगवान बन गए, जिनका जीवन था मर्यादा का उत्सव और नाम था राघव, जिनके धर्म ने तोड़ दिया अधर्म का अहंकार, गाथा उस रघुनंदन की, युग युगांतर से जीवित और जागृत ये कहानी है रामायण की। ये कहानी शुरू होती है स्वर्गलोक में, जहाँ सभी देवी देवताएं भगवान विष्णु के पास आए हैं। भगवान विष्णु जो सृष्टि के पालन करता है, राक्षसों ने पृथ्वी पर उत्पात मचा रखा है। राक्षस राज रावण को आशीर्वाद प्राप्त है, जिसकी वजह से वह सृष्टि में अजिंक्य है, सिर्फ मनुष्य छोड़ के। भगवान विष्णु ने अयोध्या के राजा दशरथ के पुत्र रूप में जन्म लिया, जिससे पूरी सृष्टि का कल्याण हो। सूर्यवंश के कुल का जगत में गूंजा फिर से नाम, अयोध्यापति दशरथ के यहाँ जब जन्मे प्रभु श्री राम। अयोध्या के कनक महल में माँ कौशल्या के आंचल में, अयोध्या के कनक महल में माँ कौशल्या के आंचल में जन्म लिया मेरे राम, जन्म लिया मेरे राम। जगत में धूम मची चहोर, जगत में धूम मची चहोर। मिथिला के राजा एक दिन खेत में जुताई कर रहे थे। जमीन से उन्हें एक लड़की मिली। राजा जनक ने उस लड़की को धरती माँ का उपहार माना और उसका नाम रखा सीता। जनक के पास था एक शिव धनुष। कोई भी इस शिव धनुष को बांध नहीं सकता था। और एक दिन जनक ने सीता का स्वयंवर आयोजित किया। उसके लिए एक स्थिति रखी, जो कोई शिव धनुष को बांध सकेगा वही सीता का वर होगा। जनक के द्वारा आमंत्रित होने पर विश्वामित्र ने श्री राम और लक्ष्मण को अपने साथ मिथिला जाने के लिए कहा।
श्री राम का विवाह सीता के साथ हुआ। अयोध्या में खुशी का माहौल था। श्री राम के राज्याभिषेक की तैयारी शुरू हो गई थी। लेकिन जिंदगी इतनी आसान तो नहीं हो सकती जितनी लगती है। जिंदगी ने एक मोड़ ले लिया और खुशी का माहौल दुख में बदल गया। राजा दशरथ की रानी कैकेयी अपने पुत्र भरत को राजा बनाना चाहती थी। उसने राजा दशरथ को उसका पुराना वचन याद दिलाया और 2 वर मांगे। पहला था भरत का राज्याभिषेक और दूसरा श्री राम को 14 बरस के लिए वनवास। श्री राम ने आज्ञाकारी पुत्र होने का धर्म निभाया और अपने पिता का वचन निभाया। श्री राम वनवास के लिए निकल पड़े और उनका साथ दिया लक्ष्मण और सीता ने। जम्बूद्वीपे भरत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की। यही जन्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम की। हम कथा सुनाते। વાહ, ભાઈ મજા આવી ગઈ બધાને રામાયણ જોવાની? આ હજી એક પાર્ટ છે, હજી 2 પાર્ટ આવવાના છે. આપણે ટીવીમાં જોતા તો કેમ એમાં એપિસોડ આવે ને, માન મજા આવે તો પૂરું થઈ જાય, પછી બીજા દિવસે રાહ જોતા તો હજી 2 પાર્ટ આવવાના છે રામાયણના. એમાં આજે રહ્યા ને મેં શરૂઆતમાં વાત કરી, આ વડીલો આમાં ધોરા માથાવાળા મને કેટલાય દેખાય. એ લોકો વખતે જોવા જવાની સિસ્ટમ જ નહોતી. બંધમાં બધા રહીમાં હો, ઘૂંઘટ ઊંચો કરે ત્યાં ખબર કાં જયસૂર્ય કાં ઐશ્વર્યા, પણ બંધમાં રહીમાં તો એ રોનું કાઢીને અને અમને જોઈને જોકર ભટકાઈ ગયા હે. હા, ઇન્ટરવ્યુના જમાના રહ્યા ને, પેલા તો મા બાપ નક્કી કરી નાખતા, ત્યાં લગ્ન થઈ જતા. અત્યારે ઇન્ટરવ્યુ લેવા થાય. રામાયણ આવી મને યાદ આવ્યું, એક જણા એના હગાઈ નક્કી કરવા ગયા ને, તેને ઇન્ટરવ્યુ લેવાનો દીકરો થયો. એટલે એના ભાઈબંધે કીધું ઇન્ટરવ્યુ લેવાનું રહેવા દે. તો કે ના ના, મારે તો છોકરીનું ઇન્ટરવ્યુ તો લેવું જ છે. અને જણ ગયો અને છોકરી એકદમ સંસ્કારીને ડાય પરિવારની, એટલે ભાઈ ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. એટલે તરત જ છોકરીને પૂછ્યું કે શિવ પાર્વતી વિશે કંઈ જ્ઞાન ખરું? તો કે હા, શિવ પાર્વતી વિશે તો જ્ઞાન હોય જ ને. શિવના પેલા પત્ની સતી હતા, પછી બીજા લગ્ન એના પાર્વતીજી હારે થયા, 2 સંતાનો થયા, ગણેશજી, કાર્તિકેય. તો કે બરોબર, વેરી ગુડ, શિવ પાર્વતી વિશે તમને જ્ઞાન છે. ઈ કે પછી કે રામાયણ વિશે જ્ઞાન ખરું? તો કે રામાયણ વિશે જ્ઞાન હોય ને. દશરથ રાજા, એના 4 દીકરા, મોટા દીકરાનું નામ રામ, પછી સીતાજી હારે એના લગ્ન થયા, વનમાં ગયા, રાવણ સીતાજીને ઉપાડી ગયા, પછી હનુમાન જતી આવ્યા, સુગ્રીવ આવ્યો, અને પાછા લંકામાં જઈને રામ ભગવાન થયા ને, સીતાજીને પાછા લેવા રાવણને યુદ્ધ કરીને. છોકરો કે બરોબર. કે છોકરી કંટાળી ગયા, હજી કેટલાક ઇન્ટરવ્યુ લે. પછી પૂછ્યું તો કે મહાભારતનું જ્ઞાન ખરું? છોકરીનો મગજ જો, એ કે એ જ્ઞાન ખરું, પણ કે હું ઘરે આવીને રૂબરૂ કરીશ. આ જ્ઞાન છે પણ એ રૂબરૂ કરીશ. એટલે બહુ પછી ઇન્ટરવ્યુના બહુ દીકરા ન થવું. હવે સરસ મજાનું પરફોર્મન્સ છોટે છોટે તમાશે ધોરણ 2 અને 3ના બાળકો લઈને આવી રહ્યા છે. રેડી થઈ ગયા છે નાનકડા ભૂલકાઓ બધા? છોટે છોટે તમાશે નાના
ભૂલકાઓ ધોરણ 2 થી 3 ના બાળકો એવા સરસ મજાનું પરફોર્મન્સ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે. મેં કીધું ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે અત્યારે. અમારા હાસ્યની અંદર વીટનો પ્રકાર આવે. હવે ઘણા બધા ઓડિયન્સ આવી ગયું, જો સમજા હે ને તો તમને અત્યારે જ દાંત આવશે, નહીં સમજે ને તો કાલ બાથરૂમમાં નાતા છે ને ત્યારે જો જોક સમજાણો તો દાંત આવશે. શબ્દ ઉપર ધ્યાન દેજો. મારો ભાઈબંધ છે ધવલો. હવે ઘણાને હાથ ખોટના દીકરા હોય, મારે હાથ ખોટનો ભાઈબંધ હે, એની બારકસડીની અંદર કક્કાની અંદર હણ શબ્દ જ નહીં, એને હણ બોલતા જ ન આવડે. આપણે કહીને દ્રોણ તો કે દ્રોણ, આપણે કઈ પ્રમાણ તો કે પ્રમાણ, એ ન જ બોલે. હવે જો શબ્દની રમત છે, એક દી ધવલો બજારમાં હાઈલો જતો તો એક બાઈ તરબૂચ વેચતી હતી. બાઈ પાસે 3 જ તરબૂચ હતા એટલે ધવલાએ પૂછ્યું તરબૂચ કેમ આપ્યું? ઓલી બાઈ કે 100 રૂપિયાનું એક. ધવલો કે હરખું હમત તો તને લઈ લઉં. ઓલી ઉપાડીને તરબૂચ માથે માર્યું. હા, બહુ રહ્યા ને માણસો અત્યારે અઘરા છે. એમાંય સાહેબ અત્યારે આ બધું સરસ મજાનો બ્યુટી પાર્લરનો જમાનો, આ બેનો કેવા સરસ મજાના તૈયાર થતા હોય છે. આ બેનો રિયા પાર્લરમાં જે લગ્ન હોય ને ત્યારે 5,000 10,000 15,000 20,000 ની હેરસ્ટાઈલ પાર્લર વાળી બાઈને કહેતો હોય વાળ અહીંથી આમ રહેવા જોઈએ, અહીંથી આમ રહેવા જોઈએ, અહીંથી આમ રહેવા જોઈએ, અહીંથી આમ રહેવા જોઈએ. આ તમારે, અમારે ખાલી વાળ રહેવા જોઈએ, અમારે ખાલી વાળ રહેવા જોઈએ. હવે સરસ મજાનું પરફોર્મન્સ રેડી છો બધા બાળકો? ગોઠવવાના છે બેન ઉપર, એન્ટ્રી જ છે તો ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. છોટે છોટે તમાશે ધોરણ 2 થી 3 ના બાળકો લઈને આવી રહ્યા છે. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे. हाले हाले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे. दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ. ये जिंदगी है और क्या एक चुटकुला हंसते जरा खफा खफा क्यों है तू. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे. हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे. रततता थोड़ी जोरा जोरी थोड़ी थोड़ी चोरी शोरी कर ले. भोली भाली प्यारी प्यारी यादें सारी झोली में आ भर ले. पर पपारा थोड़ी थोड़ी जोरा जोरी थोड़ी थोड़ी चोरी शोरी कर ले. भोली भाली प्यारी प्यारी यादें सारी झोली में आ भर ले. ये जिंदगी और क्या एक चुटकुला हंसते जरा खफा खफा क्यों है तू. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे. हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे. रततता खट्टे मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े. रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े. पप्पा खट्टे मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े. रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े. ये जिंदगी है और क्या एक चुटकुला हंसते जरा खफा खफा क्यों है तू. छोटे छोटे
बताशे जैसे पानी बताशे हाथों से ना जाने दे हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा